અમે હમણાં જ સાહેબ સાથે આવતા હતા ત્યારે વાત કરતા હતા કે ઓલિમ્પિકમાં જે રેસ દોડતા હોય છે જે લોકો, અને લીંબુ ચમચીમાં જે દોડતા હોય છે, આ બેમાં ફરક શું છે ખબર? ઓલિમ્પિકમાં જે વિજેતા હોય, પહેલો નંબર, બીજો નંબર અને ત્રીજો નંબર, એમાં પહેલા નંબર અને ત્રીજા નંબરની વચ્ચે મિલી સેકન્ડનું અંતર હોય. હા, ફર્સ્ટ અને થર્ડની વચ્ચે મિલી સેકન્ડનું અંતર હોય. એટલે એટલી ચોકસાઈ તમારી પાસે હોય તો જ તમે ઓલિમ્પિકના વિજેતા થઈ શકો. લીંબુ ચમચીમાં દોડવું હોય કાંઈ વાંધો નહીં, પડ્યું ઊંચેકું પહોંચ્યા. પણ તમારે જો લીડર તરીકે સફળ થવું હોય, અને સફળતાની વ્યાખ્યા એટલે ખાલી પૈસા કમાવા કે ખાલી પદ મેળવવું કે ખાલી શોષા કરવા કે 5 માણસમાં પૂછાવું, એ કોઈ સફળતા નથી. સૌથી મોટી સફળતા તો એ છે કે વર્ક સેટિસ્ફેક્શન. આજે સાહેબ સાથે વાત થતી હતી તેમ કે મારું પોતાનું ક્લિનિક હતું અમદાવાદમાં, તો હું એ બધું જ બંધ કરીને હું અહીંયા આવી ગયો. કેમ? તો કે મને આ કેમ્પસમાં કામ કરતાં કરતાં જે વર્ક સેટિસ્ફેક્શન મળે છે ને, એ વર્ક સેટિસ્ફેક્શન મને મારા પોતાના પર્સનલ ક્લિનિકમાં નહોતી મળતી. તો હવે આ માણસને સફળ ગણવો કે ન ગણવો? મહેશભાઈને સફળ ગણવા કે ન ગણવા? એ સફળતાની બાહ્ય દેખીતી વાર્તાઓમાં નથી આવતું. અને દેખીતી વાર્તાઓમાં તો તમે ગમે એટલું દોડ્યા, બહુ જોયું. હવે ફેબ્રુઆરી બેસી ગયો, માર્ચ ચાલુ થવાનો, એટલે હવે એસી ચાલુ થઈ જશે, જૂન લગી ચાલવાના છે એસી આપણા ઘરમાં. 18 પર એસી હશે ત્યારે પણ અહીંની બળતરાને ઠંડક મળે છે ભાઈ. તો એસી તમે કમાયું છે, જે પેલી બાહ્ય સફળતા છે. પણ એસી ચાલે છે ત્યારે અહીંયા જે બળતરા થાય છે ને, એ સેટિસ્ફેક્શન છે, એ સંતુષ્ટિ છે. અને એ મહત્વની સફળતા છે કે રાતના માથે લગી ઓઢીને હોઈ ગયા એટલે હોઈ ગયા, સવારે ઢોલ પીપી વગાડે ત્યારે ઉઠવું પડે, ઓહો સવાર થઈ ગયા.